નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 2 ડિબેન્ચરના હિસાબો. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 16 અંગે અભ્યાસ કર્યો હતો. આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 17 કે જેની રકમ આ મુજબ છે કે શિવમ લિમિટેડે તારીખ 1/4/2017ના રોજ ₹250નો એક એવા 7.5%ના 8,000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા, જે 5 વર્ષ બાદ બધા ડિબેન્ચરના નાણાં 10%ના પ્રીમિયમથી પરત કરવાના છે. કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો. બાબત જે જરૂરી નથી અથવા બાબત જે વગર કૌંસમાં આવી રીતે સૂચના આપેલ છે. તો હવે આપણે જવાબ તરફ આગળ વધીએ. તો આમ નોંધ માટે 5 કોલમ, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. હવે ડિબેન્ચર બહાર પાડતી વખતે જે પ્રથમ આમ નોંધ છે તે હંમેશા એક જ આમ નોંધ રહે છે. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા, અને જેટલી રકમ મળે તેટલી રકમ આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. તો 250નો ડિબેન્ચર છે, 5% વટાવ, 250 રૂપિયાના તમે 5% કરશો તો 12.50 રૂપિયા આવશે. આ 12.50 વટાવ બાદ કરશો તો કંપનીને 237.50 જેટલી રકમ મળશે. તમે કેલ્ક્યુલેટરમાં આ બધી ગણતરી કરી શકો છો. આમ નોંધનું સ્વરૂપ તો એક જ રહેશે કે તારીખ 1/4/17ના રોજ બહાર પાડેલ છે, તેથી તારીખ 1/4/17 બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જ જમા થશે. રકમમાં જ ફેરફાર થવાનો છે, આમ નોંધમાં કોઈ ફેરફાર નથી. 8,000નો 237.5 સાથે ગુણાકાર કરશો તો રકમ મળશે 19 લાખ રૂપિયા. એટલે કે બેંક ખાતે ઉધાર 19 લાખ રૂપિયા, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 19 લાખ રૂપિયા. અને જે ક્રમ નંબર 2 આમ નોંધ છે તેમાં તારીખ 1/4/17 ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જેટલા જમા થયેલ છે તેટલા જ અહીં ઉધાર કરવાના રહેશે. અને સાથે સાથે ડિબેન્ચર વટાવ કંપની માટે ખર્ચ કે નુકસાન ગણાય તે સિદ્ધાંત અનુસાર ડિબેન્ચર વટાવ ખાતે પણ ₹1 લાખ ઉધાર કરવામાં આવશે. કારણ કે આ 12.50 ડિબેન્ચર વટાવ છે ડિબેન્ચર દીઠ, જેનો 8,000 ડિબેન્ચર સાથે ગુણાકાર કરશો તો 1 લાખ રકમ મળશે. અને આ ડિબેન્ચરના નાણાં 10% પ્રીમિયમથી પરત કરવાના છે. એટલે કે આ 250 રૂપિયાનો ડિબેન્ચર છે, જેના મુદત પૂરી થતાં નાણાં પરત કરવાના થાય ત્યારે કંપની 250 સામે 275 ચૂકવશે તેવું કમિટમેન્ટ આપે છે. તો 250 સામે કંપનીએ 275 ચૂકવવાના થાય, 25 રૂપિયા એટલે કે 10% વધારે રકમ ચૂકવવાની થાય. તે કંપની માટે એક પ્રકારનો ખર્ચ કે નુકસાન ગણાય. જે ડિબેન્ચર બહાર પાડતી વખતે તેની નોંધ કરવામાં આવે છે. જે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કરવામાં આવશે. 8,000નો 25 સાથે ગુણાકાર કરતાં 2 લાખ રૂપિયા મળશે. તો અહીં ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 19 લાખ જે જમા થયેલ છે તે ઉધાર થશે. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર થશે 1 લાખ, અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર થશે 2 લાખ. આમ કુલ 3 એન્ટ્રી ઉધાર થશે. અને જમા તો કે જમા તો હંમેશા ડિબેન્ચર ખાતે જમા મૂળ કિંમત જેટલા, એટલે કે 8,000નો 250 સાથે ગુણાકાર કરતાં જે 20 લાખ રૂપિયા મળે તે 7.5%ના ડિબેન્ચર ખાતે જમા થશે. અને ડિબેન્ચર બહાર પાડતા નુકસાન ખાતે જેટલી રકમ ઉધાર કરેલ છે 2 લાખ, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે સામે જમા કરવી પડશે. એટલે કે આમ નોંધ આ રીતે તૈયાર થશે. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 19 લાખ, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 1 લાખ,
ડિબેન્ચર બહાર પાડતા નુકસાન ખાતે ઉધાર 2 લાખ, જે આપણે આગળ સમજ્યા તે મુજબ આ 3 ઉધાર એન્ટ્રી આવી. ડિબેન્ચર ખાતે જમા હંમેશા મૂળ કિંમત જેટલી રકમ 250, 8,000નો 250 સાથે ગુણાકાર કરો તો 20 લાખ રૂપિયા મળે. તે 7.5%ના ડિબેન્ચર ખાતે જમા 20 લાખ. અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કેટલા? તો કે આ જે ડિબેન્ચર જે છે તે 10%ના પ્રીમિયમે પરત કરવાના છે. 250નું 10% પ્રીમિયમ કરશો તો 25 રૂપિયા ડિબેન્ચર દીઠ પરત પ્રીમિયમ આવશે ને એનો 8,000 સાથે ગુણાકાર કરશો તો 2 લાખ રૂપિયા આવશે. એટલે ડિબેન્ચર બહાર પાડતા નુકસાન ખાતે જેટલા ઉધાર કરેલ છે 2 લાખ તેટલા જ જમા કરવાના થશે, એમ યાદ રાખો તો પણ ચાલે. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 2 લાખ થશે. કૌંસમાં 12,000 ગુણ્યા 15 ખોટું છપાઈ ગયું છે તો ત્યાં સુધારીને 8,000 ગુણ્યા 25 એમ તમારે સમજવું. ત્યારબાદ ડિબેન્ચર પરત કરવા અંગે આમ નોંધ તૈયાર કરીએ તો આપણે આગળ સમજ્યા તેમ આ ડિબેન્ચર ખાતે અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જે જમા થયેલ રકમ છે તે અહીં ઉધાર કરવામાં આવશે. બંને રકમ ઉધાર કરી અને ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કરવામાં આવશે. ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા થયેલ રકમ ક્રમ નંબર 4ની આમ નોંધમાં ઉધાર કરી અને બેંક ખાતે જમા કરવામાં આવશે. એટલે કે તારીખ 31/3/22ના રોજ આમ નોંધ આ રીતે થશે કે 7.5%ના ડિબેન્ચર ખાતે જે ઉધાર છે 20 લાખ તે અહીં ઉધાર થશે. 7.5%ના ડિબેન્ચર ખાતે જમા 20 લાખ છે તે અહીં ઉધાર થશે. અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 2 લાખ છે તે પણ અહીં ઉધાર થશે. એટલે કે 7.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર 20 લાખ, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 2 લાખ, તે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવાના બાકી, તેથી ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 22 લાખ. હવે આ રકમ ચૂકવાઈ જાય ત્યારે ડિબેન્ચર હોલ્ડર્સ લેનાર થાય તેના ખાતે આ રકમ ઉધાર કરવાની થાય તો 31/3/22ના રોજ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 22 લાખ કરવામાં આવશે. અને આ રકમ ચૂકવાઈ જાય એટલે રકમ જાય છે તેથી રોકડ અથવા બેંક ખાતે થાય. કંપનીના મોટા ભાગના વ્યવહારો છે તે બેંકથી થતા હોય તેથી બેંક ખાતે જમા 22 લાખ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 17 સમજવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે એક બેંક ખાતાની વિગત પણ સમજાવી દઉં કે બેંકના જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે તેમાં એવો નિયમ છે કે 20,000 કે તેથી ઓછી રકમના રોકડ ટ્રાન્ઝેક્શન હિસાબોમાં નોંધેલ હોય તો તે રોકડ ખાતે કાયદા દ્વારા માન્ય છે. અને 20,000 ઉપરથી રકમના જે ટ્રાન્ઝેક્શન હોય તે ફરજિયાત ચેક કે બેંકથી જ કરવાના હોય છે. તેથી ખાસ કરીને કંપનીના ટ્રાન્ઝેક્શન મોટા હોય છે, 20,000 કે 50,000થી વધુ કિંમતના ટ્રાન્ઝેક્શન હોય ત્યારે આવા નિયમ લાગુ પડતા હોય છે. તેથી અહીં ડિબેન્ચર હોલ્ડરને રકમ જે ચૂકવાય છે તે બેંક થ્રુ જ ચૂકવાતી હોય છે. અને તેથી આ રકમ રોકડ ખાતે જમા કરવાને બદલે આપણે બેંક ખાતે જમા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અંતિમ આમ નોંધ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 22 લાખ, તે બેંક ખાતે જમા 22 લાખ આવશે. અને મોટે ભાગે તમે ડિબેન્ચર પરત કરવા અંગેની આમ નોંધનો અભ્યાસ કરશો તો ફક્ત રકમમાં જ ફેરફાર આવે છે, જ્યારે બાકીની આમ નોંધનું જે સ્વરૂપ છે તે સ્વરૂપ તો દરેક પ્રશ્નમાં સમાન જેવું જ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 17 પરથી જે ડિબેન્ચર બહાર પાડવા અંગેની પ્રથમ 2 આમ નોંધ અને ડિબેન્ચર પરત કરવા અંગેની અંતિમ 2 આમ નોંધ અહીં જે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો તે તમને સમજાઈ ગઈ હશે એવી અપેક્ષા સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.